ગુજરાતનું એક એવું દેવસ્થાન કે જ્યાં ક્યારેય નથી લાગતા તાળા. જાણો શું છે મોગલધામ ભગોડાનો ઇતિહાસ અને શા માટે ભગવતી મોગલમાં પર લોકોની આસ્થા છે અતૂટ. મોગલમાં અને ભગોડા સાથે જોડાયેલી લોકવાયકાઓ. મોગલધામ ભગોડા સાથે ઘણી બધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલા છે. મોગલધામ ભગોડાના ટ્રસ્ટ મંડળ સાથે ઓપ ઇન્ડિયાની ખાસ વાતચીત થઈ હતી, જેમાં મોગલમાં અને ભગોડા ગામ સાથે સંકળાયેલી બે દંતકથા ખૂબ પ્રચલિત હોવાનું જાણવા મળ્યું હતું. પહેલી દંતકથા કંઈક એવી છે કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલા ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું. દિલ્હીની મોગલ સલ્તનતથી ગુજરાતનો વહીવટ થતો હતો. તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સૂબો કડીના વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો. તે સૂબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે. સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક યુવાન રાજપૂત કન્યા પર પડે છે, જે તેના પિતા માટે ખેતરે ભાતું લઈને જતી હોય છે. એ કન્યાની માતાનું મૃત્યુ થઈ ગયું હોય છે. તેને જોઈને મુસ્લિમ સૂબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને ઘણી ન કહેવાની વાતો કહે છે. જુવાન જૂદ કન્યા સૂબાનું કારસ્તાન પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતી હોય તેવા ખુમારી ભર્યા શબ્દો ઉચ્ચારે છે. તે કહે છે કે, મલેચ્છ, હું હિન્દવાણી છું, રાજપૂતાણી છું. મારો હાથ માંગવો હોય તો મારા બાપની પાસે જા. સૂબો પોતાના અભિમાનમાં અને વાસનામાં એટલો રત હોય છે કે તે જ ક્ષણે તે કન્યાના પિતા પાસે જાય છે અને તે હિન્દુ દીકરીનો હાથ માંગે છે. કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢે છે. કન્યાના પિતા કહે છે કે, અમે હિન્દુ છીએ અને વળી રાજપૂત. અમારી કન્યા વીર સાથે પરણે. આ કાઠિયાવાડ છે, કંઈક કેટલાય પાળિયા ઊભા છે. હું પાળીઓ થઈ જઈશ તો તેમાં સંકોચ નથી, પરંતુ મારી દીકરીને કોઈ મલેચ્છ સાથે તો ક્યારેય નહીં પરણાવું. સૂબો આવી વાત સાંભળીને ઉશ્કેરાઈ જાય છે અને એકલા રાજપૂતને યુદ્ધ માટેની તૈયારી કરવાનું કહીને જતો રહે છે. યુવાન કન્યા અને તેના પિતા હતાશ થઈને બેસે છે. પિતા તેમની દીકરીને ઘણું આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત ભવાની આપણી રક્ષા કરશે. ત્યારે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવીને હંમેશા કહેતી કે, હે આઈમાં અમારી ખુમારી અને વંશ વારસાના રખોપા, રક્ષણ કરજે. તે યુવાન કન્યા તેના પિતાને કહે છે કે જ્યારે માં જીવતી હતી ત્યારે દ્વારકા તરફ દીવો પ્રગટાવીને કોઈ દેવીને પ્રાર્થના કરતી. દીકરી કહે છે, બાપુ, હું પણ એ જ દેવીનું આહ્વાન કરીશ, એ દેવી આપણી રક્ષા કરશે. આટલું કહી દીકરી દીવો પ્રગટાવીને ચોધાર આંસુએ રડી પડે છે. બોલવું ઘણું હોય છે પણ તે યુવાન કન્યા બોલી શકતી નથી. બસ મુખમાંથી એટલા શબ્દો નીકળે છે કે, હે માં, મારી આબરૂ હવે તારા હાથમાં છે. તારે તોય તું અને માં મારે તોય તું. આટલું કહી દીકરી રડતી રડતી સૂઈ જાય છે. બીજા દિવસે જાણે ચંડમુંડને મારવા માટે સાક્ષાત ચામુંડામાં ઉતરી આવી હોય તેમ દ્વારકાની એક દેવી કડી વિસ્તાર સામે ડગ માંડે છે. દેવીનું સ્વરૂપ વિકરાળ છે. એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈને દેવી જાણે રાક્ષસોનો સંહાર કરવા ઉતરી આવી હોય તે રીતે કડીના સૂબાની ડેલીએ આવી પહોંચે છે. કડીનો મુસ્લિમ સૂબો સૂતો હોય છે. દેવી મહેલમાં પ્રવેશ કરીને સીધા અંદર પ્રવેશે છે. સૂતેલા સૂબાની છાતી પર પગ મૂકી માતાજી કહે છે કે, મલેચ્છ, તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર માંડવાની? સૂબો કંઈ બોલી શકતો નથી. સૂબો કહે છે, કૌન હો તુમ? ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. આંખમાંથી જાણે લોહી ટપકતું હોય તેવું વિકરાળ સ્વરૂપ. સૂબો કંઈ બોલી શકતો નથી અને, માફી, અમ્મા,
માફી અમ્મા કરતો કરતો દોડવા લાગે છે. આગળ આગળ સુબો દોડી જાય છે અને તેની પાછળ સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે. સુબો ભટકતો ભટકતો તળાજા પાસેના આહીરોના નેસડામાં આવી પહોંચે છે. નેસડામાં પહોંચીને તે ધ્રુજતો મદદની વિનંતી કરે છે. આહીરોની એક ટેક હોય છે કે કોઈ પણ વ્યક્તિ આશરો માંગે તો તેને પોતાનો જીવ આપીને પણ આશરો આપવો. આશરા ધર્મને લીધે આહીરો તે સુબાને નેસડામાં છુપાવે છે અને ઘરને તાળા લગાવી દે છે. કોપાયમાન થયેલા દેવી તે ગામમાં આવી પહોંચે છે. દેવી આહીરોને હાંકલ કરે છે કે મારા ચોરને જ્યાં પણ છુપાવ્યો છે તેને મારી નજર સામે હાજર કરો. આહીરો માતાજીની વાત માનતા નથી અને મૂકબધિર થઈ બંને હાથ જોડીને કહે છે કે હે આઈ, અમે આહીર છીએ. અમે શરણે આવેલાને મરવા દઈએ તો અમારો આશરો ધર્મલાજેમાં. કૃપા કરો અમારા પર. કોપાયમાન ભગવતી નેસડામાં નજર માંડે છે અને બધા ઘરના તાળાઓ તૂટવા લાગે છે. સુબો ડરનો માર્યો દોડતો આવીને ભગવતીના શરણમાં પડે છે. માફી અમ્મા જેવા વિનંતી ભર્યા ઉદગાર સાથે રડવા લાગે છે. આહીરો પણ માં જગદંબાના શરણમાં પડી જાય છે અને વિનંતી કરે છે કે હે ભગવતી, તું તો દયાળી છે, માં દયા કર. અમારા આશરા ધર્મની લાજ રાખ માં. જગદંબાની વારંવાર આજીજી કરવાથી માતાજીનો કોપ શાંત પડે છે અને સુબાને જીવતો મૂકે છે. સાથે જ આઈમાતા સુબાને ચેતવણી આપે છે કે હવે પછી જો કોઈ પણ બહેન દીકરી સામે કુદ્રષ્ટિ કરી છે તો તલવારના એક જ ઝાટકે મસ્તકથી ધડ અલગ થઈ જશે. સુબો ડરના માર્યો વારંવાર એક જ શબ્દો ઉચ્ચારી ત્યાંથી દોડવા માંડે છે. ત્યારબાદ નેસડાના આહીરો માતાજીની ક્ષમા માંગી પૂજા કરે છે. માતાજી કહે છે કે આ ભાગેડું સુબો ભાગતો ભાગતો અહીં સુધી પહોંચ્યું એટલે આજથી આ ગામનું નામ ભગોડા રાખજો અને હે આહીરો, તમે ઘરને તાળા લગાવી પાપના ભાગીદાર બન્યા એટલે આજ પછી ક્યારેય આ ગામમાં તાળા નહીં લાગે. તમે તમારો આશરા ધર્મ નિભાવ્યો એટલે આજથી હું ભગોડા ગામના પાદરે મારા બેસણા કરું છું. જ્યારે તમારા પર સંકટ આવશે અને તમે મારું નામ મુખમાંથી ઉચ્ચારશો ત્યારે હું તમારી તમામ મનોકામના પૂર્ણ કરીશ. આજથી હું ભગોડાવાળી મોગલ તરીકે ઓળખાઈશ. આટલું કહીને દેવી એકાએક અદૃશ્ય થઈ ગયા અને માતાજીના પ્રસાદ સ્વરૂપે એક ફળું ત્યાં મૂકતા ગયા. ત્યારથી આહીરોએ એક જર્જરિત ઓરડામાં મોગલ માતાના ફળાની સ્થાપના કરી અને એ જર્જરિત ઓરડામાંથી આજે ત્યાં એક ભવ્ય મંદિર બન્યું છે, જેને લોકો મોગલધામ ભગોડા તરીકે ઓળખે છે. અન્ય એક કથા મોગલધામ ભગોડા સાથે અન્ય એક ઇતિહાસ પણ છે, જેમાં જણાવાયું છે કે 500 વર્ષ પહેલા ભગોડા વિસ્તારમાં દુષ્કાળ પડવાથી આહીરો સ્થળાંતર કરી જૂનાગઢ જાય છે. આહીરોની સાથે એક વૃદ્ધ માતા પણ સ્થળાંતર કરે છે. જૂનાગઢ વિસ્તારના દુષ્કાળ ગાળ્યા બાદ જ્યારે આહીરો પરત ફરવા તૈયારી કરે છે, ત્યારે આહીરોના તે વૃદ્ધ માતાને એક ચારણ આઈ મોગલ માતાજીનું ફળું ભેટ સ્વરૂપે આપે છે અને કહે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો, તમારા સંકટો દૂર થશે. ફળું લઈને તે વૃદ્ધ માતા અને આહીરો સૌ ભગોડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે, જે આજે ભવ્ય મોગલધામ તરીકે ઓળખાય છે. આ સિવાય પણ મોગલધામ ભગોડા સાથે અનેક ઇતિહાસ અને દંતકથાઓ સંકળાયેલી છે. ચારણી સાહિત્યમાં આવી અનેક કથાઓનો ઉલ્લેખ મળે છે. એ ઘણી કથાઓ આજે લેખિત સ્વરૂપે પણ જોવા મળે છે. આજે પણ ભગોડા ગામમાં નથી લાગતા તાળા. સદીઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે પણ ભગોડા ગામના મોગલ માતાજીના મંદિરથી લઈને સામાન્ય લોકોના ઘર સુધી ક્યાંય પણ તાળા નથી લગાવવામાં આવતા. મોગલધામ ભગોડા સાથે જોડાયેલા ઇતિહાસ અનુસાર મોગલ માતાજી ગામના તમામ લોકો રક્ષા કરે છે.
જેના લીધે લોકો કોઈ પણ સંજોગોમાં તાળા લગાવતા નથી. તે છતાં પણ ક્યારેય તે ગામમાં ચોરીની ઘટના પણ નથી બની. ચોરી કરવાના ઘણા પ્રયાસો કર્યા પણ ક્યારેય તેને સફળતા નથી મળી. એકવાર ચોર ગામમાંથી કોઈ વસ્તુ ચોરી ગયો તો સવારે મોઢામાં ચપ્પલ લઈને માતાજીની ક્ષમા માંગવા માટે આવ્યો હતો અને ચોરેલી તમામ વસ્તુઓ ત્યાં મૂકીને જતો રહ્યો હતો. બીજી એક ઘટના પણ સામે આવી હતી, જેમાં ભગુડા ગામના બસ સ્ટોપ પર રાત્રે એક બસ પડી હોય છે. અંધારું જોઈને ચોર તે બસમાંથી ઈંધણ કાઢી જતા રહે છે. સવારે જ્યારે ડ્રાઈવર જુએ છે તો બસમાં ઈંધણ હોતું નથી, એટલે તે મંદિર ટ્રસ્ટમાં આ વિશેની વાતચીત કરે છે. તેવામાં એક આધેડ વ્યક્તિ રડતો આવીને ઓફિસમાં ઈંધણ મૂકી જાય છે અને મંદિરમાં જઈને માતાજીની ક્ષમા માંગે છે. ત્યારથી લઈને આજ સુધી ક્યારેય ચોરી થયાનો કિસ્સો પણ ભગુડા ખાતે બન્યો નથી. ધજાના દર્શન માત્રથી દુઃખોનો નાશ થાય છે. જો આ વિડીયો તમને સારો લાગે તો બધા મોગલ ચોરોને આગળ શેર કરજો. આભાર. કોમેન્ટ લખો જય મોગલમાં. જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્લીઝ આવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર. જય મોગલમાં કોમેન્ટમાં લવાનું ભૂલતા નહીં.